ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. હેઠે કેવું હણગારું છે, જેમ છે મેલું છે. ચાલો આપણે પાર્સલ લઈ લઈએ, પછી આગળ આપણે રાત રેસ્ટ કરીએ ને આપણે બધા પી લઈએ. કીડિયું નીકળી તે ખાવા માટે, કેમ કે થોડીક ભૂખ લાગી એના માટે. ચાલો. હેલો ભાઈ, ટીમ ખાધી તા ધરાઈ ગયો છે તો 5 રહી છે. કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બધા ભાઈને હર હર મહાદેવ. ફાઇનલી એનાથી નીકળી ગયો છું ને થોડોક આગળ આવીને આપણે પાણીની બોટલ ભરી લઈએ. પાણી આવે છે, ચાલો. મોઢું પણ ધોઈ લો. બેગ છે ને મોઢું તો ધોઈ લીધું જ. સવારે 6 વાગે જ ધોઈ લીધું છે. અત્યારે 6:30 વાગે ગયા છે. પાણી ભરવા ગરમ પાણી આવે છે. ગરમ પાણી, ગરમ ગરમ. પાણી ભરવાનું આવશે રે. ફાઇનલી પાણી ભરાઈ ગયું છે. રાતે પણ હું અહીંયા પાણી ભરવા આવ્યો હતો. હા, ટંકી જેવું છે કંઈક, અહીંથી પાણી નીકળે. કેમ કે પાઇપલાઇન જતી હોય ને એટલે આવું મેકી જાય એના માટે. ચાલો હવે યાત્રા સ્ટાર્ટ કરી દીધી છે હાલવાની. અહમનગર મેં આવી ગયા છે ને તમને દેખાડું પુલ. હા, હું કહે કે ઉપરનો પુલ છે ને આ તમે જોઈ શકો કે હેઠે કેવું હણગારું છે ઝાડવાથી. ચાલો હવે આપણે ઉસ તરફ જવાનું છે ને ઉપર છે રોડ જ છે ને કેવો નજારો સુંદર. ચાલો આપણે અહમનગર છે ને લાગે આપણે પાર કરી લઈએ છીએ. 10 વાગી ગયા છે ને હું 18 કિલોમીટર જેવું હાલી ગયો છું ને અહમનગર તો હું વટી ગયો છું ક્યારનું. અત્યારે નાસ્તો કરવા માટે પહોંચીએ. આગળ જોઈએ નાસ્તો, હોટલ દેખાણી છે અહીંયા. ચાલો હવે નાસ્તો થોડો કરી લઈએ આપણે. ને હું કહું કે સવારનો આપણે રસ્તા સુધી નાસ્તો નથી કર્યો. આપણે નાસ્તો કરવા માટે જાય છે ને પ્યોર વેજ છે. ચાલો પૂછીએ. ફાઇનલી આપણે પૌવા મંગાવી લીધા છે. ચાલો આપણે સવારનો નાસ્તો કરી લઈએ. ને 10 વાગી ગયા છે એટલે આપણે હવે નાસ્તો કરી લઈએ. ચાલો પૌવા કરી નીકળી ગયા છે. 11:30 વાગી ગયા છે ને અત્યારે શું કહેવાય કે તડકો પણ બહુ પડે છે. તડકો બહુ જાજો છે, વધારે છે તડકો. જોઈએ અત્યારે જેમ છે મેલું છે. ચાલો આપણે પાર્સલ લઈ લઈએ, પછી આગળ આપણે રાત રેસ્ટ કરીએ ને આપણે બધા પી લઈએ. ફાઇનલી 11:30 વાગી ગયા છે. આડી હવે 12 વાગે એટલે આપણે સ્ટોપ કરી દેવાનું. હેલો મિત્રો, ફાઇનલી આપણે એક જગ્યા દોખાણી આરામ કરવા માટે. નાની એવી જગ્યા છે પણ આપણે આરામ કરવા માટે મળી જશે. ચાલો હવે થોડો આરામ કરી લઈએ. જગ્યા છે અંદર આરામ કરવાની સુવિધા હોય તો સારી છે ને કરતા આપણે અહીંયા પણ આરામ કરી શકીએ છીએ. ફાઇનલી આવી ગયા છે. દર્શન પણ કરી લઈએ. ચાલો ભગવાનના દર્શન કરી લીધા અને અહીંયા પણ દર્શન કરી લીધા. ચાલો હવે એમ કહેવાય કે અહીંયા જગ્યા સારી છે. અહીંયા થોડીક વાર આરામ કરીએ આપણે. ને અરે 12 વાગ્યે એટલે એના માટે. ને આજ તો આપણે શું કહેવાય કે જમવાનું તો મળીએ જ નહીં, મને ખાસ ખબર જ છે. એના માટે મેં એક લચ્છી લીધી, લચ્છી પી. ચાલો અત્યારે હું થોડોક
આરામ કરી લે. ફાઇનલી આપણે અંદર વહી આવ્યા છે. ઓહ, કીડિયું નીકળ્યું. ચાલો હવે આપણે થોડા 12 વાગે જઈએ, કેમ કે કીડિયું તો જો નીકળી. ચાલો હવે આપણે 12 વાગે જઈએ. આ બધું બેગ ને લઈને કે કીડિયું છે ને અહીંયા આવીએ ને તો બહુ છોટી પડીએ, કેમ કે ના તડકો છે ને એટલે બહુ જ કીડિયું નીકળી. જો વાળા જઈને વાત કરીએ આપણે. ચાલો બેગ લઈને નીકળીએ. બાર આવી ગયા છે ને. ચાલો બપોરની આપણે બદામ શેક પીએ. બદામ શેક છે ને 50 વાળું છે, આપણે ના 30 વાળું મળે. અહીંયા ભાવ તો 50 વાળું છે ને, કેમ કે આપણે બપોરે કઈ જમવાનું મેલું નથી એટલે આપણે બબલા બહુ ખવાય નહીં, એના કરતાં બદામ શેક પી લેવાય. 10 વાગે મેં હું કહ્યું કે પૌવા ખાધા હતા એટલે આપણે બહુ એટલી બધી ભૂખાઈ નથી લાગી. ચાલો પીને થોડોક આરામ કરીને પછી અહીંથી નીકળીએ. ફાઇનલી વાં છે મંદિરે છે નથી નીકળી ગયો છું. આજ વહેલો થોડોક નીકળ્યો છું ને આગળ જોયું મેપમાં એક મોટું બધી મંદિર છે, જોઈએ એટલે તો વહેલો નીકળ્યો, કેમ કે ના રહેવાની સુવિધા ન થઈ હોય તો એક આગળ છે. અત્યારે થોડોક તડકો પણ છે તો એ આપણે ચાલીએ છીએ. આજ બહુ તડકો લાગે છે. આખા દિવસનો શું કહેવાય કે 4-5 દિવસથી બહુ તડકો નહોતો, થોડોક જ હતો. આજ દિવસમાં છે ને બહુ તડકો છે આજ. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે એક ડોડો લીધો છે ખાવા માટે, કેમ કે થોડીક ભૂખ લાગી એના માટે. ચાલો હેલો ભાઈઓ, ફાઇનલી આપણે રાતે નીકળી ગયા છે ને આપણે બીજો પણ ડોડો લઈ લીધો છે ખાવા માટે. હા, ખાતો જામ આગળ વધતો થમ. આગળ એક જંગલ છે, જંગલ ખાઈ પાર કરવું પડશે. લગભગ 3 કિલોમીટર જેટલું જંગલ છે ને પહાડ છે ઇલાકો ને. આ 20 રૂપિયાનો ડોડો છે. હાથ ખાવા મળી ગયો ડોડો. ચાલો હવે અત્યારે હું ઘાટની ઉપર છું, જોઈ શકો. ચાલો હું તમને સારો નજારો દેખાડું. અને છે ને અત્યારે ઘાટની ઉપર છે ને મહાદેવનું મંદિર. અહીંથી 4 કિલોમીટર જેટલો આગળ છે. ચાલો હવે પહાડ લગભગ ચડવાનું એક ચડવાનું આવીએ પછી ઉતરવાનું આવીએ, પછી કાંઈ વસ્તુ નહીં આવે. એટલે હું તમને દેખાડું અહીંથી એ ગાડી જશ ને ના છે. જો ગાડી સફેદ આવે ના છે, જવાનું છે. ચાલો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે ને મહાદેવનું મંદિર છે. આ મહાદેવનું મંદિર છે ને આરતી હાલે છે ને આપણે અહીં ટેન્ક લગાડી દીધો છે ને આપણે બધો સામાન ટેન્કમાં નાખી દીધો છે ને ચાલો આપણે પાવર બેગ તો અમે મૂકી દીધું છે ને અત્યારે આપણે જમવાની સુવિધા થઈ ગઈ છે. જોઈએ હવે ક્યારે જમવાનું આવે. અત્યારે થોડુંક આપણે મસુંબી પણ લીધી છે, હું તમને મસુંબી દેખાડું. આમાં મસુંબી મેં લીધી છે 50 રૂપિયાની મસુંબી લીધી, એલર્જી માટે. થોડીક એલર્જી કરવી જરૂરી છે. આ જો મસુંબી છે 50 રૂપિયાની. આપણે આજ રાતે પ્રોગ્રામ મસુંબીનો બનાવીશું જરૂર. ચાલો હવે હું ટેન્કને દઈ દઉં, ઘરમાં મચ્છર આવી જશે ને. તો ફાઇનલી જમવાનું આવી ગયું. ચાલો જમવાનું. હેલો ભાઈઓ, ફાઇનલી જમી લીધું છે અને જમવાનું બેસ્ટ હતું. જમવાની મજા આવી ગઈ છે ને ફાઇનલી હવે તમને મહાદેવના દર્શન કરાવી દઉં. અહીંયા આપણા નંદી મહારાજ છે. હર હર મહાદેવ. ચાલો હવે તમને શિવલિંગના દર્શન કરાવું. 1000 વર્ષ જૂની શિવલિંગ લગભગ છે. ચાલો હું તમને દર્શન કરાવી દઉં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવલિંગ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ચાલો તમને દર્શન કરી લીધા હોય. હવે હું અહીંથી નીકળું. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હેલો ભાઈઓ, ફાઇનલી હું મારે ટેન્ક લગાડ્યો હતો ને હું આવી ગયો છું ને આપણે 50 રૂપિયાની મચુંબી લીધી હતી ને મચુંબી તો ખાવી જ પડશે, કેમ કે
આજ તો બધી મચ્છું બી પૂરી કરી કાઢવાની છે. આજ ફૂલ એનર્જી લઈ લેવાની છે, કેમ 50 રૂપિયાની છે એટલે ખોટો ભાડું ઉપાડવી ના કરતા આજ ફૂલ એનર્જી ઓર બધી પૂરી કરી નાખવાની છે. ચાલો હવે હું અહીંયા વિડીયોને એન્ડ કરું છું. ને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને બધા ભાઈને હર હર મહાદેવ ને બાય બાય. હેલો ભાઈ, 3 ખાધી તા ધરાઈ ગયો છે, હજુ તો 5 રહી છે. ચાલો હવે સવારે ખાઈ, અત્યારે તો પેટ ભરાઈ ગયું છે. 3 ખાધી તા પેટ ભરાઈ ગયું.